વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની મહત્વપૂર્ણ ચૂંટણી 30 મેના રોજ સવારે 11 વાગે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાનાર છે. તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવી બહુમત હાંસલ કરી છે, જ્યારે ભાજપને 10 બેઠકો મળી છે. પરિણામે હવે પ્રમુખ ઉપપ્રમુખની પદની પસંદગી પર સૌની નજર ટકેલી છે. આ ચૂંટણી દિયોદર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ શામળ પટેલે માહિતી આપતા જણાવ્યું કે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રથમ સામાન્ય સભા 30 મે 2024ના રોજ સવારે 11 વાગે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાશે. વહીવટી નિયમો મુજબ તમામ સભ્યોને નોટિસ મોકલી આપવામાં આવી છે. ચૂંટણી પહેલાં જ દિયોદરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાન ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ નિવેદન આપતા રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, વિકાસ કમિશનર, ડીડીઓને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય. જો હાલના ચૂંટણી અધિકારી નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાવી શકે તો ઠીક, નહીંતર કોઈ તટસ્થ અધિકારીની નિમણૂક કરવામાં આવે. અમને આ અધિકારી પર વિશ્વાસ નથી. વધુમાં તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો આવતીકાલે ચૂંટણી યોગ્ય રીતે નહીં યોજાય તો કોંગ્રેસ આંદોલનનો માર્ગ અપનાવશે અને જરૂર પડશે તો કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે. દિયોદર તાલુકા પંચાયતના ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે રસ જાગ્યો છે. બહુમતી કોંગ્રેસ પાસે હોવા છતાં ભાજપ પણ રાજકીય ગતિવિધિઓ તેજ કરી રહ્યું છે. હવે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઈ છે. તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ અમે અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે. થેન્ક યુ. જે રીતે સમગ્ર ગુજરાત આપ સૌ મીડિયાના માધ્યમથી દેખી રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં 25 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી, પ્રમુખ ઉપપ્રમુખના ભાગરૂપે દિયોદરમાં હતી. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે. કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા. એના પછી એમને 27 તારીખ આપી. 27 તારીખે સવારના 11:30નો ટાઈમ હતો. 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના ઉપર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ. અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી. 3 વાગ્યાનો ટાઈમ આપ્યો. 3 વાગે પણ એમનાથી સભ્ય ના તૂટ્યા એટલે 3 દિવસની રજા પર ઉતારી દીધા. આજે ફરીથી સવારના આપ સૌ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. એટલે અમે તપાસ કરતાં એવું કહેવામાં આવ્યું કે કદાચ આજે ચૂંટણી યોજાય. ચૂંટણી યોજાય તો અમારા સભ્યોને કોઈ જાણ કરવામાં આવી નથી. ક્યાંક બહાર હોય ના આવી શકે તો કે તમને 3 કલાક પહેલાં અમે જાણ કરશું. અને આજે ફરીથી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી. 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે. અને અચાનક ફરીથી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે. હું આપણે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય કાછડ એસડીએમ તો બરાબર, નહીંતર આવતીકાલે ચૂંટણી માટે કોઈક તટસ્થ અધિકારીને મૂકો. નહીંતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી. જે રીતે અમને છેલ્લા 3-4 દિવસથી સમગ્ર આ વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, અમને વિશ્વાસ નથી કે આ ચૂંટણી કરાવશે. એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે કોઈ સારા તટસ્થ અધિકારીની નિમણૂક કરવી જોઈએ ચૂંટણી માટે. અને આવતીકાલના 11 વાગે લોકશાહીની જીત થાય. હવે બહુ પ્રયત્ન કરે, આજ સુધી લોકો પ્રયત્ન કરે છે કઈ રીતે કોંગ્રેસના સભ્ય તૂટે, પણ અમારા 12 સભ્યો મક્કમ છે અને મક્કમતાથી આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને દિયોદરની જનતાનો વિજય થાય એના માટે એ લોકો લડી રહ્યા છે. કેમકે એક બેનને 9 મહિના પૂરા થઈ ગયા છે આવી ગરમીમાં પીડા સહન કરવા માટે વારંવાર આ તાલુકા પંચાયતમાં આવવું પડે.
આ બેનને વારંવાર અહીંયા આવીને તાલુકા પંચાયતનું સભાખંડ પહેલા માળે વારે ઘડીએ સીડીઓ ચડવાની ઉતરવાની હેરાન થવાનું, આવી ગરમીની અંદર અહીંયા બેસવાનું. પણ આ સરકારને જે લાગણીશીલ બિલકુલ નથી, એમને પીડા નથી સમજતી અને ચૂંટણીઓ યોજી નથી રહી. એટલે આવતીકાલે 11 વાગે જો અમે વિનંતી કરીએ છીએ ફરતી, નહીતર આંદોલન કરવું પસંદ કરશું ને અમે કોર્ટના પણ દ્વાર ખખડાયા છે. કોર્ટમાં જો અહીંયા નહીં કરે તો અમે કોર્ટના માધ્યમથી ચૂંટણી કરાવશું, દિયોદરની જનતાનો વિજય થાય એના માટેનો પ્રયત્ન કરશું.